ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા આ ચેપ્ટરની આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂઆત કરી હતી અને લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે લક્ષનું રિવિઝન કર્યું, લક્ષના બધા સૂત્ર ધોરણ 11ના યાદ કર્યા અને એના પછી સાતત્ય ટોપિકની શરૂઆત કરેલી અને સાતત્ય ટોપિકને એકદમ મસ્ત રીતે સમજી લીધા પછી ઉદાહરણના કંઈ 5 કે 6 દાખલા પણ કરેલા. બરાબર છે. તો ચાલો લક્ષના સૂત્રનું રિવિઝન નથી કરતા કેમ કે મારા હિસાબે એટલા સહેલા છે કે એને રિવિઝનની જરૂર નથી. આપણે સાતત્ય ટોપિકની વ્યાખ્યા યાદ કરી લઈએ. જો સૌથી પહેલા આલેખ, જ્યારે પણ આપણે આલેખ દોરીએ તો આલેખમાં પેન્સિલ ઉચકવી પડે. આલેખમાં કશે બી ટુકડો પડે તો એનો મતલબ તે બિંદુએ વિધેય અસતત છે. બરાબર છે. અને જો એવું ન થાય, તમે પેન ઉઠાવ્યા વગર આલેખ દોરી શકો છો તો તે વિધેય કહેવાય સતત. એના પછી લિમિટ વાળી વ્યાખ્યાને યાદ કરી લઈએ કે વિધેય એફ ઓફ એક્સ એ બિંદુ એક્સ બરાબર એ આગળ સતત ક્યારે કહેવાય? કે જ્યારે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ થાય. ઓકે, વિધેય એફ નું બિંદુ એ આગળનું લક્ષ એ વિધેય એફ ના બિંદુ એ આગળના મૂલ્ય બરાબર થવું જોઈએ. લક્ષ જ એક્ઝેક્ટ મૂલ્ય જેટલું થઈ જાય તો વિધેય સતત થઈ જાય. લક્ષ એક્ઝેક્ટ મૂલ્ય જેટલું થઈ જાય તો વિધેય સતત થઈ જાય. અને જો એવું ન થાય તો એનો મતલબ તે વિધેય તે બિંદુ આગળ સતત નથી. સમજ પડી ગઈ વાતમાં? એના પછી એક વ્યાખ્યા જોઈ હતી કે જો કોઈ વિધેય પ્રદેશના તમામ બિંદુએ સતત હોય તો તે વિધેયને સતત વિધેય કહેવાય. તમામ બિંદુએ સતત તો તે વિધેય છે સતત વિધેય. ઓકે, અને જ્યારે પણ કોઈ દાખલામાં પ્રદેશની વાત નહીં કરી હોય, કીધું નહીં હોય કે પ્રદેશ શું છે, તો બાય ડિફોલ્ટ સમજી જવાનું કે એનો પ્રદેશ છે વાસ્તવિક સંખ્યાનો ઘન આર. સમજી ગયા વાતમાં? હવે માની લો કે કોઈ દાખલામાં 10x ની વાત છે તો સમજી જવાનું ઓટોમેટિક 10x નો પ્રદેશ આર નથી. આર માંથી π/2 ના તમામ અયુગ્મ ગુણિતોને કરવાના. યાદ આવે છે? ચાલો આગળ વધીએ. તો હવે આપણે ઉદાહરણ 8 આવ્યા છીએ. રેડી? આપેલા વિધેયના સાતત્યની ચર્ચા કરો. એટલે ચેક કરવાનું છે કે આ વિધેય એના પ્રદેશ પર સતત છે કે અસતત. રંગા, આ કયું વિધેય છે? બહુપદી. અને ભાઈ બહુપદીમાં વિચારવાનું આવે જ નહીં. બહુપદી હંમેશા સતત છે, પરંતુ આપણે અહીંયા સાબિત કરવાનું છે. હવે આખા પ્રદેશ પર સતત બતાવવાનું ને, અને આનો બહુપદીનો પ્રદેશ શું આવે? આર. આખા આર પર સતત બતાવવાનું. એટલે આર ના દરેક બિંદુએ સતત કેવી રીતના બતાવાય? એક એક બિંદુ તો લેવાય નહીં, એટલે વ્યાપક બિંદુ લેવાનું. કયું બિંદુ? સી. ધારો કે સૌથી પહેલા અહીં એફ ઓફ એક્સ શું આપેલું છે? એફ ઓફ એક્સ બરાબર છે x³ + x² - 1. ધારો કે સી બિલોંગ્સ ટુ આર. એક વાસ્તવિક સંખ્યા સી લીધી. સી એ કોઈ બી વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. સી એટલે આખા આર ની વાત થઈ ગઈ. ચાલો હવે બિંદુ સી આગળ વિધેય એફ નું સાતત્ય કેવી રીતના ચેક થાય? ટુકડા પાડવા પડે? વિકલ્પ પાડવા પડે? ના, કેમ કે વિધેયના ટુકડા નહીં હોય તો દાખલો ડાયરેક્ટ પતી જાય. તો ચાલો પહેલા બિંદુ સી આગળનું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ની કિંમત x³ + x² - 1. બહુપદી આવે એટલે ડાયરેક્ટ જે હોય તે મૂકી દેવાનું. એક્સ ની જગ્યાએ મૂકો સી. c³ + c² - 1. એના પછી હવે આ સીધું આ સી ને વિધેય એફ માં મૂકીને એફ ઓફ સી શોધો. એફ ઓફ સી નો મતલબ જ્યાં બી એક્સ છે ત્યાં સી. c³ + c² - 1. શું આ બે સરખું આવ્યું? હા, તો લખી શકાય કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. ને જો આ ઉઠાય તો એનો મતલબ સાબિત થાય છે કે વિધેય એફ એ પ્રત્યેક સી બિલોંગ્સ ટુ આર આગળ સતત છે. એટલે કે સી એ તમામ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. એનો મતલબ કે એફ એ આર પર સતત છે. સાતત્યની ચર્ચા થઈ ગઈ અને વિધેય સતત ની કર્યું. સમજ પડી ગઈ દાખલામાં? ઉદાહરણ 9. શૂન્યેતર એક્સ માટે વિધેય એફ ઓફ એક્સ બરાબર 1/x ના સાતત્યની ચર્ચા કરો. તો અહીંયા તમને રકમમાં વિધેય એફ ઓફ એક્સ શું આપેલું છે? 1/x. રકમમાં સ્ટાર્ટિંગમાં એક શબ્દ વાપરેલો છે શૂન્યેતર એક્સ. કેમ કે એક્સ છેદમાં છે એટલે એક્સ ને 0 ના લેવાય. હવે આનો પ્રદેશ મને કેવો? આ વિધેયનો પ્રદેશ શું તમે સમજીને ચાલશો? r-0. પરફેક્ટ. x બિલોંગ્સ ટુ r-0. આખા આર માંથી જે લેવો હોય તે લેવો, પણ 0 નહીં. સમજ પડે છે કહું? ચાલો એના પછી હવે સતત થવાનું જ છે. ટેન્શન લેવાની કઈ જરૂર નથી. કેમ કે વિધેયમાં જો મેં તમને કાલે જ કહી દીધું કે કોઈ બી વિધેય અસતત ક્યારે થાય? કે જ્યારે વિધેયમાં ટુકડા પડેલા હોય. જે બિંદુએ ટુકડા પડે તે બિંદુએ કદાચ અસતત હોઈ શકે, હશે જેવું નહીં.
અને જે બિંદુએ ટુકડો પડે તે બિંદુએ સતત કે અસતત ખબર કઈ રીતના પડે? તે ટુકડાવાળી કિંમતોને રકમમાં મૂકી દેવાની. જો બધા જવાબ હરખા આવે તો તે બિંદુએ સતત, બાકી અસતત. યાદ આવતું છે આ બધું? કહું રાઉન્ડ રીનવ. ચાલો તો પેલું સી વાળું ચાલુ કરીએ. ધારો કે સી બિલોંગ્સ ટુ r-0. બિંદુ સી આગળ સાતત્ય ચકાસવા અગાઉ કેટલા વિકલ્પ પાડવા પડશે? એક બી વિકલ્પ નહીં. હવે લિમિટ x ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ x ટેન્સ ટુ સી. ધ્રુવિક આ ગઈ? હજી આવી કેમ નહીં? આવી જ નથી હજી. ચાલો એફ ઓફ એક્સ શું છે? 1/x. મૂકી દેવો x ની જગ્યાએ c, તો આ થઈ ગયું 1/c. x ની જગ્યાએ c માત્ર ત્યારે જ મુકાય કે જ્યારે c 0 નહીં હોય ત્યારે. હે તો જોજો c 0 નથી ને? નથી. ચાલો ભાઈ, હવે ડાયરેક્ટ c ને f માં મૂકો તો f ઓફ c બરાબર 1/c. હરખું આવ્યું? તો લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x બરાબર થઈ ગયું f ઓફ c. તો સાબિત થાય છે કે માટે f એ પ્રત્યેક c બિલોંગ્સ ટુ r-0 આગળ સતત છે. એનો મતલબ f એ કોના પર? માટે f એ રંગા f એ r-0 પર સતત છે. ખુશી સમજ પડતી છે ને દાખલામાં? તો તું એમ કેમ પૂછે છે? કેમ? સતત તો સતત, એમાં શું પૂછવાનું કેમ? ચાલો હા ધ્યાન આપો. એના પછી ઉદાહરણ 10 ધ્યાન આપજો. રંગુ, નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f ના સાતત્યની ચર્ચા કરો. f ને જોઈ લો. જો રકમના થોબડાને જોઈને જવાબ આપતા શીખો. કયા બિંદુ આગળ? એક સિવાયના તમામ બિંદુએ સતત. ઓકે, સમજ પડી ગઈ? કેમ સમજ પડી તને? કે એક આગળ વિધેય તૂટે છે એટલે એક પર જ અસતત હે તો બાકી બધે સતત. હવે એક પર ખબર કઈ રીતના પડે સતત કે અસતત? એકરો બેવમાં મૂકો. 1+2 3 1 - 2 -1 3 ને -1 અલગ અલગ આવ્યું તેનો મતલબ અસતત. બિંદુ એક આગળ આ વિધેય અસતત છે. એક સિવાયના તમામ બિંદુએ સતત. સમજી ગયા? ચાલો તો મેથડ પતાવીએ. ધારો કે અહીં સૌથી પહેલા f ઓફ x બરાબર, જો x એ 1 કે 1 થી નાનો હોય તો x + 2, ને જો x એ 1 થી મોટો હોય તો x - 2. ચાલો હવે આખા પ્રદેશ પર સાતત્ય ચેક કરવાનું હોય તો પ્રદેશમાંથી ધારી લેવાનો એક c ને. ધારો કે c બિલોંગ્સ ટુ આનો પ્રદેશ તો વાસ્તવિક સંખ્યાનો ઘન r છે. હવે અહીંયા c ના ટુકડા પાડવા પડે. હા, કેમ કે વિધેય તૂટેલું હોય તો c ને તોડવો પડે. કેટલા ટુકડા? 1 2 કે 3? 3 ટુકડા. એક તો c લેસ ધેન 1, બીજું c ગ્રેટર ધેન 1 ને ત્રીજું c ઇક્વલ ટુ 1. ઇક્વલ ટુ 1 નો ટુકડો અલગથી જ લેવો પડે, કોઈ દિવસ એક સાથે નહીં લેવાય. તો પહેલો ટુકડો પહેલા આપણે c કેવો રાખીએ? લેસ ધેન 1 લઈ લઈએ. ધારો કે c લેસ ધેન 1. હવે બિંદુ c આગળનું સાતત્ય લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ c. નાવ્યા f ઓફ x બોલ કેટલા? જો c 1 કરતા નાનો હોય તો x બી 1 કરતા નાનો જ કહેવાય, ને x 1 કરતા નાનો છે તો f ઓફ x બરાબર x + 2 ને મૂકી દેવો x ની જગ્યાએ c. હવે આ c ને સીધે સીધું વિધેય f માં મૂકો. f ઓફ c, c 1 કરતા નાનો એટલે આમાં મૂકવાનું c + 2. both are same, therefore we can write limit x tends to c f of x is equal to f of c. ચાલો પહેલા વિકલ્પમાં સાબિત થઈ ગયું કે માટે f એ પ્રત્યેક c કેવા? લેસ ધેન 1 આગળ સતત છે. હવે બીજા વિકલ્પમાં આપણે ધારી લઈએ કે જે c છે તે ગ્રેટર ધેન 1 છે. હવે બિંદુ c આગળનું સાતત્ય લિમિટ x ટેન્સ ટુ c f of x. રીનવ તારે કહેવાનું છે f of x ની કિંમત. x એ c ની નજીક જાય છે, c 1 કરતા મોટો તો x બી 1 કરતા મોટો f of x. x - 2 પરફેક્ટ જવાબ આવ્યો. કૌંસ x ની જગ્યાએ c મૂકી દે તો આ થઈ ગયું c - 2. ચાલો હવે c ને ડાયરેક્ટ f માં મૂક. f of c, c 1 કરતા મોટો છે તો f of c c - 2 બેવ હરખા આવ્યા. માટે લિમિટ x ટેન્સ ટુ c f of x બરાબર f of c. એના મતલબ નિહાર f એ પ્રત્યેક c ગ્રેટર ધેન 1 આગળ સતત છે. ક્રિસ હવે વિકલ્પ નંબર 3 c બરાબર 1. ત્રીજો વિકલ્પ c બરાબર 1. હવે બિંદુ 1 આગળ વિધેય તૂટેલું છે ને નવ્યા? એનો મતલબ 1 આગળ જઈલા. હવે ભાઈ ડાબુ જમનું, હવે તો મને બી ખબર છે, બધાને જ ખબર છે, આખા ગામને ખબર છે અસતત, પણ બતાવવું પડે ને. ચલો તારે નથી બોલવાનું આવું બધું. ચાલો ક્રિસ હરખો બેસી જા.
લિમિટ એક્સ ટેન્સ ટુ, હવે સી બરાબર 1, પહેલા 1 આગળ ભાઈ આમાં ચાલો ને આમ ડાબુ રાખો ને, પહેલા લેફ્ટ એફ ઓફ એક્સ, લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લેફ્ટ, જો એક્સ એ 1 કરતા નાનો હોય તો એફ ઓફ એક્સ છે એક્સ પ્લસ 2, મૂકી દેવ એક્સ ની જગ્યાએ 1 એટલે 1 + 2 3. હવે જમણું લિમિટ એક્સ ટેન્સ ટુ 1 રાઈટ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 રાઈટ, એક્સ એ 1 થી મોટો કહેવાય એટલે એક્સ માઇનસ 2, 1 માઇનસ 2 વિલ બી -1. સાબિત થઈ ગયું કે 1 આગળ લક્ષનું અસ્તિત્વ નથી, લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ નું અસ્તિત્વ નથી, અને જો લક્ષનું અસ્તિત્વ નહીં હોય તેનો મતલબ વિધેય અસતત, માટે એફ એ સી બરાબર 1 આગળ અસતત છે અથવા સતત નથી. અસતત છે. ચાલો, માટે મને ફાઇનલ જવાબ લખાવો કે એફ કોના પર સતત છે? r-1 પર સતત છે. એક સિવાય બધે સતત નહીં કર્યું ને, ખાલી એક પર અસતત. સમજ પડી ગઈ વાતમાં? ઉદાહરણ 11 નું થોબરું જોવો એકવાર, નાનું બી થોબરું જોવો એકવાર, સેમ ટુ સેમ, બસ ખાલી આ ઇક્વલ ટુ 1 ને અલગ કર્યો, એક્સ ઇક્વલ ટુ 1 એ 0 લીધું. હવે જો ઇક્વલ ટુ 1 ને અલગ કરવાથી કઈ ફરક નહીં પડે, કેમ ખબર? કેમ કે ડાબુ ને જમણું ફરીથી આ જ આવવાનું, આનો ડાબુ લક્ષ 1 + 2 3 આવે, જમણું લક્ષ 1 - 2 -1 આવે. ડાબુ જમણું અલગ એટલે લક્ષનું અસ્તિત્વ નથી, લક્ષનું અસ્તિત્વ નહીં હોય તો એફ ઓફ 0 હોધાય, એફ ઓફ 1 હોધવાનો આવે જ નહીં. એફ ઓફ 1 થાય 0 પણ જે હોધવાનો જ નથી એને એ લોકોએ અલગથી કર્યો, જેનો કંઈ મતલબ નથી. સમજી ગયા? એટલે આ જ બેઠું રકમનું ભલે થોબરું અલગ હોય પણ રીત આખી બેઠી તે બેઠી, દીટતો તો દીટતો, એક ટપકું બી નહીં બદલાય. સમજી ગયા? જરાક બી બદલાવ નહીં આવશે. હા ભાઈ, એમ નહીં કહેતા કે સર એફ ઓફ એક્સ બી આ જ લખવાનું, કે એવા બુદ્ધિ વગરનો સવાલ કોઈ પૂછવા માંગે છે? ચાલો ધ્યાન આપજો, આગળ વધીએ. ઉદાહરણ 12, એફ ના સાતત્યની ચર્ચા કરો. ચાલ ચર્ચા કરો. સતત છે કે અસતત? 0 આગળ, 0 આગળ અસતત એમ કહેતા છે. હા જયલા, સતત છે. 0 + 2 એટલે 2 ને ઓછા 0 + 2 2 જ થાય, એટલે 0 પર બી સતત, બધે જ સતત. સમજી ગયા? ખુશી તને સમજ પડતી છે ને? એ કોણ છે તબલી? હે આવડે નહીં તો બી વગેરે કે. ચાલો અહીં કવરેજ એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 2, જ્યાં એક્સ લેસ ધેન 0 માઇનસ એક્સ પ્લસ 2 એક્સ ગ્રેટર ધેન 0. ચાલો ભાઈ, ધારો કે આનો પ્રદેશ તો આર જ છે. ચાલો ધારો કે સી બિલોંગ્સ ટુ આર, વિકલ્પ કેટલા પડશે? ખોટું, ટોન. બરાબર છે, બે જ વિકલ્પ. વેરી ગુડ. ઇક્વલ ટુ નથી આપ્યું એટલે બરાબર છે. ચાલો, એટલે આમાં અહીંયા મેં આ લખ્યું ને, આ જ ખોટું લખ્યું કહેવાય. સી બિલોંગ્સ ટુ આર -0, કેમ કે 0 એ કંઈ કીધું જ નથી, એટલે 0 આગળ વિધેય વ્યાખ્યાયિત નથી, એટલે 0 આગળ વાત નહીં કરવાની. જોયું? આ તો સારું થયું મેં જોઈ લીધું ને, કુશના લીધે આપણે બચી ગયા. ચાલો પહેલો વિકલ્પ કહું, સી લેસ ધેન 0, લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ, લિમિટ એક્સ ટેન્સ ટુ સી. ચાલો ભાઈ, એફ ઓફ એક્સ શું મૂકીએ? એક્સ પ્લસ 2 મૂકી દે, એક્સ ની જગ્યાએ સી. ધ્રુવા, ચાલ હવે સી ને આમાં મૂક, એફ ઓફ સી, સી પ્લસ 2 બોથ આર સેમ, લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ સી, એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. માટે એફ એ નિહાર લખાઈ દે વાક્ય, એફ એ પ્રત્યેક સી લેસ ધેન 0. કોણ લખાવે? લેસ ધેન 0 આગળ સતત છે. ચાલો એના પછી નંબર 2, સી કેવો રાખીશો? વેરી 9 ગ્રેટર ધેન 0. કેમ ઋણ બોલે છે? હવે સી આગળ સાતત્ય, લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી. ચાલ રીનવ, એફ ઓફ એક્સ લખાવ, માઇનસ એક્સ પ્લસ 2 મૂકી દે, એક્સ ની જગ્યાએ સી, માઇનસ સી પ્લસ 2. કરેશ એફ ઓફ સી બોલ, માઇનસ સી પ્લસ 2. આ ક્રિસ બગ્ગા કેમ મારે છે? લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. માટે એફ એ
લખાવ ધ્રુવ, લખાવ. પ્રત્યેક સી ગ્રેટર દેન 0 આગળ સતત છે. હવે સી ઇક્વલ ટુ 0 લેવાય જ નહીં, કેમ કે પ્રદેશમાં નથી. દાખલો પૂરો. માટે એફ એ કોના પર સતત? એફ એ 1 કોને લખાયું? 0 પર સતત છે. ચાલો, કોઈને કઈ તકલીફ? આ દાખલાની તમે ઘરે પ્રેક્ટિસ કરેલી ને કાલે લેસનમાં? એમ ગોખાઈ જેવા ગયા ને રીત આખી, એક ને એક લખ કરીને બધામાં એક જ લખવાનું. બોલો, કોપી પેસ્ટ નું બટન તમારી પાસે નથી. શું થાય છે તમને લોકોને? એક મિનિટ, શરમ આવી જોઈએ. બેબી બીજાની પાસે આવું બધું લે. બોલો, આપણી પાસે ખજાનો છે, સોનું છે ને આ બસ કાંકરી થી કામ ચલાવે. હા, અપંગ છે, અપંગ. જેને બી આવું કર્યું હોય તે. ઉદાહરણ 13 ધ્યાન આપજો. ચાલ સાતત્યની ચર્ચા ભાઈ. સાતત્ય. આઈ ડોન્ટ લાઈક ધીસ. આઈ એવોઇડ. ભાઈ સાતત્ય લાઈક મી. આઈ કાન્ટ એવોઇડ. એવું છે આ. ચાલો તો ભાઈ, હા, 3 ભાગ પાડવાના. 0 સિવાય બધે સતત. 0 આગળ શું કેવું તમારું? એવરાય ઓ ભાઈ, 0 આગળ અસતત. હું સતત. 0 એ 0 ને 0 નો વર્ગ બી 0, તો સતત થાય. બેવમાં 0 0 બને છે એટલે આખા આર પર સતત. ચાલો, સૌથી પહેલા અહીં f of x is either x when x is greater or equal to 0 or x square when x is less than 0. Now we are going to consider a c from r. Let ધારો કે c belongs to r. પહેલો વિકલ્પ c greater than 0, limit x tends to c, f of x બરાબર limit x tends to c, f of x ની કિંમત x c, fc f of c હો c, બે હરખું આવી જ જાય. લિમિટ x tends to c, f of x બરાબર f of c. માટે સાબિત થઈ છે કુશ કે f એ પ્રત્યેક c ગ્રેટર દેન 0 આગળ સતત છે. ચાલો ભાઈ ક્રિસ, બીજો વિકલ્પ કોણ પર है? બોલ. c લેસ દેન લિમિટ x ટેન્ડ્સ ટુ c, f of x. લિમિટ x ટેન્ડ્સ ટુ c. મયંક લખાઈ દે f of x ની કિંમત x સ્ક્વેર. મૂકી દે c. મૂકી દે પાછો f માં c ને. c સ્ક્વેર. બોથ આર સેમ, ધેરફોર લિમિટ x ટેન્ડ્સ ટુ c, f of x બરાબર f of c. માટે સાબિત થાય છે કે f એ પ્રત્યેક c લેસ દેન 0 આગળ સતત છે. હવે ત્રીજો વિકલ્પ, વિકલ્પ નંબર 3, c ઇક્વલ ટુ 0. ડાબુ જમનું? એ ભાઈ ડાબી બાજુ નથી જવાનું. 0 આગળ ડાબુ જમનું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. પહેલા રાઈટ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ. f of x ની કિંમત x મૂકી દે, x ની જગ્યાએ 0. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ, f of x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ. ચલો f of x x સ્ક્વેર એટલે આ 0 નો વર્ગ 0. માટે 0 આગળનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0, f of x કેટલું કહેવાય? 0. હવે 0 ને f માં મૂકો, f of 0 આમાં લેવાનું હે, અહીંયા ઇક્વાલિટી છે એટલે આમાં 0. માટે આ બે હરખાવ્યા. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, f of x બરાબર f of 0. સાબિત થાય છે કે માટે f એ પ્રત્યેક પ્રત્યેક શબ્દ નહીં, હવે f એ c બરાબર 0 આગળ. So we can say that f એ r પર સતત છે. પતી ગયો દાખલો. સમજ પડી? ચાલો ઉદાહરણ 14 ધ્યાન આપજો. સાબિત કરો કે પ્રત્યેક બહુપદી સતત છે. તો ભાઈ બહુપદી સતત છે તો છે, સતત જ રહેશે. અને હા, સતતની સાબિતી આપી હોય તો અપાય, એમાં વાંધો નથી, પણ એ પૂછાવાની જ નથી એટલે છોડો એને. સમજી ગયા બધા? કેમ કે બહુપદીમાં હોય હું
બહુપદીમાં જે x ટેન્સ ટુ c હોય તે બધે મૂકવાનું અને પછી f ઓફ c માં હોય જ કરવાનું. સમજી ગયા? એટલે આમાં એક્ઝેક્ટ સાબિતીમાં તમારે બહુપદીનું વ્યાપક સ્વરૂપ ધરવું પડે કે f ઓફ x બરાબર ખબર છે વ્યાપક સ્વરૂપ an x રેઝ ટુ n an માઇનસ 1 x રેઝ ટુ n માઇનસ 1 એ રીતના આગળ વધતા વધતા a1x પ્લસ a0. બસ પછી આના માટે c ધારીને દાખલો કરવાનો. ચાલો છોડો એને. ઉદાહરણ 15 f ઓફ x બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ x દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેયના તમામ અસાતત્યના બિંદુઓ શોધો. ધોરણ 12 ની અંદર આ બીજી વાર આની એન્ટ્રી પડી. પહેલી વાર જ્યારે આની એન્ટ્રી પહેલા ચેપ્ટરમાં પડેલી ત્યારે બી એ લોકોએ અલગથી એમ સમજાવેલું કે આનો મતલબ હું, ને આજે પાછું સમજાવી રહ્યા છે આનો મતલબ હું. તો આનો મતલબ છે કે x કે તેનાથી x થી કે અરે રે x જેટલો કે તેનાથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક. બરાબર છે. ચાલો તો રકમ એમ કહેવા માંગે છે કે આ વિધેયના અસાતત્યના બિંદુ કયા, આ વિધેય કયા બિંદુએ અસતત છે. શું લાગે કયા બિંદુ અસતત હશે? આનો આલેખ યાદ કરો ની દાદરિયા. આ 0 થી 1 અહીંયા ખુલ્લું, પછી આ 1 થી 2, 2 થી 3, હા થયું ને બરાબર તૂટમ તૂટ થયું. 0 1 2 3 4 -1 -2. તો આલેખ પરથી આઈડિયા આવી જાય કે આ વિધેય કયા બિંદુએ અસતત છે. ચાલો બોલી દેજો એનો અસાતત્યના બિંદુ. મને આનો ગણ કેવો, તમે જે બિંદુ બોલ્યા તેનો ગણ બરાબર બોલ્યો રાઘવ. ઝેડ 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 માં જેટલા બી પૂર્ણાંક છે તે તમામ બિંદુએ આલેખ તૂટે છે. એટલે કે તમામ પૂર્ણાંક સંખ્યાના ગણ ઝેડ પર તમામ પૂર્ણાંક આગળ વિધેય અસતત છે. અને પૂર્ણાંક સિવાય બાકીના બિંદુએ આલેખ તૂટતો નથી, એટલે બાકીના બિંદુએ આલેખ સતત છે. એટલે તમારે સાબિત એવું કરવાનું છે આમાં કે પૂર્ણાંક આગળ અસતત અને પૂર્ણાંક સિવાયની તમામ સંખ્યા આગળ સતત. તો બે ભાગમાં દાખલો થાય. નંબર 1 કે સી એ પૂર્ણાંક છે, નંબર 2 સી એ અપૂર્ણાંક. દર વખતે સી ના ટુકડા લેસ ધેન ગ્રેટર ધેન વાળા થતા, આ વખતે સી ના ટુકડા પૂર્ણાંક અને નોટ પૂર્ણાંક થશે. અપૂર્ણાંક નહીં બોલવાનું, પૂર્ણાંક અને નોટ પૂર્ણાંક. કે સી જો પૂર્ણાંક નથી તો એનો મતલબ એવું નહીં કહેવાય કે એ અપૂર્ણાંક છે, એ અસમય બી હોઈ શકે. ચાલો તો સૌથી પહેલા અહીંયા જે વિધેય આપેલું છે તે છે ખુશી f ઓફ x બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ x. ટૂંકમાં બોલવું હોય તો પૂર્ણાંક ભાગ x, પૂર્ણાંક ભાગ x, ઇન્ટીજર પાર્ટ x. ચલો બેટા ખુશ. હવે એના પછી પેલું સી વાળું ચાલુ કરીએ. ધારો કે સી બિલોંગ્સ ટુ આર. પહેલો વિકલ્પ આપણે પાડીશું. પહેલા છે ને સી ને માની લઈએ કે પૂર્ણાંક નથી. સી એ પૂર્ણાંક નથી. કઈ ને લખાય ધારો કે, એટલે કે સી બિલોંગ્સ ટુ આર માઇનસ ઝેડ. ઓકે, પૂર્ણાંક સિવાયની તમામ વાસ્તવિક. હવે લિમિટ x ટેન્સ ટુ સી f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ સી. ચાલો f ઓફ x એટલે આ મહત્તમ પૂર્ણાંક ભાગ x. શું આમાં ડાયરેક્ટ x ની જગ્યાએ સી મુકાય? હવે જો સી એ કોઈ બી પૂર્ણાંક સિવાયની સંખ્યા છે. x એ સી ની નજીક છે, એટલે x એ કોઈ પૂર્ણાંક સિવાયની સંખ્યાની નજીક છે. જે સંખ્યા પૂર્ણાંક સિવાયની છે તે કોઈ દશાંશ તો હશે જ. તમે સમય હોય કે અસમય કોઈ બી દશાંશમાં લખી શકો. એટલે આ કોઈ દશાંશ સંખ્યા છે અને કોઈ બી દશાંશ સંખ્યાનો પૂર્ણાંક ભાગ શું આવે? તેના દશાંશ ભાગને ઉડાડ દેવાનો. માની લો કે 2.3 તો એનો પૂર્ણાંક ભાગ 2, 4.5 નો પૂર્ણાંક ભાગ 4. એમ એવી રીતના તમે અહીંયા x ની જગ્યાએ સી મૂકી દેહો ને તો સી નો પૂર્ણાંક ભાગ શું એ સી પર આધાર રાખે. સી નો પૂર્ણાંક ભાગ સી નહીં કહેવાય. સી નો પૂર્ણાંક ભાગ એ સી પર આધાર રાખે. જો સી એ 1 અને 2 ની વચ્ચે હોય, 1 અને 2 ની વચ્ચે હોય તો સી નો પૂર્ણાંક ભાગ 1 કહેવાય. 1 point સમથિંગ હોય તો 1 કહેવાય. જો સી 2 અને 3 ની વચ્ચે હોય તો સી નો પૂર્ણાંક ભાગ 2. મતલબમાં સી નો પૂર્ણાંક ભાગ એક્ઝેક્ટ ખબર નહીં શું હશે, કોઈ બી હોઈ શકે, કોઈ બી પૂર્ણાંક. એટલે કે સી નો પૂર્ણાંક ભાગ બસ આવું લખી દો, અહીંયાથી આગળ નહીં વધાય. આનો જવાબ નહીં લખાય પૈટું. કેમ કે એક્ઝેક્ટ શું જવાબ તે નહીં જ લખી શકાય. સી એટલે કોઈ બી સી હોઈ શકે. સમજી ગયા?
ચાલો હવે આ સી ને ડાયરેક્ટ વિધેય એફ માં મૂકવાનું, તો એફ ઓફ સી મૂકી દેવામાં સી. ચાલો ભાઈ સી નો પૂર્ણાંક ભાગ બસ પૈટું સી પર આધાર રાખે. હરખું આવ્યું તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. સાબિત થાય છે કે એફ એ પ્રત્યેક સી કેવો આર માઇનસ ઝેડ પર સતત છે. ચાલો એના પછી હવે વિકલ્પ નંબર 2 કરીશ. બીજા વિકલ્પમાં આપણે ધારીશું કે ધારો કે સી એ પૂર્ણાંક છે. કુશ સી પૂર્ણાંક છે તો સંકેતમાં લખાય સી બિલોંગ્સ ટુ એ આ તો ભાગો મારે. ચાલો હવે ધ્યાન આપજો. સી શું છે નાવ્યા? પૂર્ણાંક છે. એક્ઝામ્પલ તરીકે હું સી બરાબર 2 લઈ લઉં તો 2 આગળનું મારે સાતત્ય ચેક કરવું હોય, 2 આગળનું લક્ષ શોધવું પડે. અને 2 આગળનું લક્ષ તમે આનું કેવી રીતના શોધશો? બિંદુ 2 આગળનું લક્ષ, તો બિંદુ 2 આગળ આ તૂટે છે. 2 કરતા નાની સંખ્યાનો પૂર્ણાંક ભાગ અને 2 કરતા મોટી સંખ્યાનો પૂર્ણાંક ભાગ કેટલો? 2 કરતા નાની સંખ્યાનો પૂર્ણાંક ભાગ કેટલો? 2 કરતા નાની એટલે 1 પોઈન્ટ સમથિંગ, 1 પોઈન્ટ સમથિંગ નો પૂર્ણાંક ભાગ 1. પણ 2 કરતા મોટી સંખ્યા એટલે 2 પોઈન્ટ સમથિંગ એનો પૂર્ણાંક ભાગ 2. એટલે 2 આગળ આ તૂટેલું જ કહેવાય. સમજ પડી વાતમાં? પૂર્ણાંક આગળ તૂટે છે, જો આલેખ પરથી બી ખબર પડી ગઈ ને, એટલે પૂર્ણાંક આગળ ડાબુ જમણું કરવું પડે. 2 એ એક્ઝામ્પલ હતું. અહીંયા 2 એ કોણ છે? સી. એટલે કે સી આગળ ડાબુ જમણું કરવું પડે. કોની આગળ ક્રેસ? સી આગળ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી પહેલા જમણું કરીએ. સી રાઈટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ છે પૂર્ણાંક ભાગ એક્સ. આનો જવાબ મને કેવો? તમે આમાં સી ને મૂકો તો સી નો પૂર્ણાંક ભાગ કેટલો? ચાલો હું આમાં સી ને મૂકી દઉં તો આનો પૂર્ણાંક ભાગ કેટલો? હવે એક્ઝામ્પલ થી જ કામ કરીએ. સી બરાબર 2 રાખો ની, 2 ની પછાડી વત્તા લખો એનો મતલબ એક્સ એ 2 કે 2 થી મોટો 2 ની નજીક. હા 2 થી મોટો એટલે 2 પોઈન્ટ સમથિંગ એનો પૂર્ણાંક ભાગ 2. સી બરાબર 3 લેહો તો 3 પોઈન્ટ સમથિંગ નો પૂર્ણાંક ભાગ 3. એટલે કે સી એ પૂર્ણાંક છે અને સી જો પ્લસમાં હોય મતલબમાં સી પછી પ્લસ હોય તો એનો મતલબ સી નો પૂર્ણાંક ભાગ સી પોતે. આ સમજ પડી ગઈ? લિમિટ એક્સ ટેન્સ ટુ સી લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી લેફ્ટ મહત્તમ પૂર્ણાંક ભાગ એક્સ. ચાલો સમજો. એક્સ એ સી થી નાનો છે, સી ની નજીક. સી બરાબર 2 લેહો તો 2 થી નાનો, 2 થી નાનો એટલે 1 પોઈન્ટ સમથિંગ, 1 પોઈન્ટ સમથિંગ નો પૂર્ણાંક ભાગ 2 1. એટલે 2 લેહો તો 1 આવે, જે લેહો એના કરતા 1 ઓછું આવે. સી લેહો તો સી માઇનસ 1. આવ્યું ને હરખું? લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ નું અસ્તિત્વ નથી. અને જો લક્ષનું અસ્તિત્વ નથી તો એનો મતલબ કે અસતત. માટે એફ એ લખાવજો વાક્ય એફ એ પ્રત્યેક સી બિલોંગ્સ ટુ ઝેડ આગળ અસતત છે. સવાલમાં કીધેલું અસાતત્યના બિંદુ શોધો, તો જવાબમાં લખવાનું કે માટે એફ એ તમામ પૂર્ણાંકો આગળ અસતત છે. એફ એ તમામ પૂર્ણાંકો આગળ અસતત છે. તમામ પૂર્ણાંકો આગળ વિધેય એફ નો આલેખ તૂટે છે. સમજ પડી ગઈ વાતમાં? ચાલો એના પછી આજે આપણે પટાઈ દઈએ. આ પટી જાય એવું હતું, પણ તારે કેમ વહેલું જવું છે? ખુશી ઓહો વ્રત કરેલા છે. બીજું કોઈએ? સારું ચાલો આજે આટલું રાખીએ. આવતીકાલે સ્વાધ્યાય ઉદાહરણ પટાઈ જશે. ઝેરોક્સ લઈને જજો, જેને ઇમરજન્સી હોય તે જ ઝેરોક્સ લીધા વગર જઈ શકે છે. આવતીકાલે એક્ઝામ છે એટલે આવતીકાલે લેસન નહીં બતાવશો તો ચાલશે, પણ પરમ દિવસે 2 દિવસનું એક સામતું લેસન બતાવી દેવાનું. મળીએ.